નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જૂન 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી કોઈપણ ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની તેમજ જીપીએસસીની પરીક્ષા માટે ઉપયોગી થઈ જશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અમિત પોપટલાલ શાહની. ચીન સરકારે ઐતિહાસિક 2 બાળકોની નીતિમાં પરિવર્તન કરી દંપતીઓને કેટલા બાળકો પેદા કરવાની મંજૂરી આપી દીધી છે? તો 3 બાળકો પેદા કરવાની મંજૂરી આપી દીધી છે. પહેલાં 1979માં 1 ચાઇલ્ડની નીતિ હતી, 2016માં 2 ચાઇલ્ડ અને હવે 3 ચાઇલ્ડની પોલિસીની મંજૂરી આપી દેવામાં આવી છે. 30 મે એટલે ગોવા સ્થાપના દિવસ. બેલગ્રેડ ઓપન 2021 ટેનિસ ટાઇટલના વિજેતા કોણ બન્યું? નોવાક જોકોવિચ, જેના વિજેતા બન્યા છે. સેમ ખેદીરાએ ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. તેઓ કયા દેશના છે? જર્મનીના. મહાત્મા બુદ્ધની સૌથી મોટી સૂતી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? બોધગયામાં. મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની ઘોષણા કયા રાજ્યએ કરી છે? તો ઉત્તર પ્રદેશ. શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોને સલાહ આપવા માટે યુવા પહેલની શરૂઆત કરી છે. હોલિવૂડ સ્ટુડિયો MGMને $8.54 અબજ કોણ ખરીદશે? એમેઝોન. શિશુ સેવા યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? આસામ. UAE સરકારે કયા ભારતીય અભિનેતાને ગોલ્ડન વિઝા આપે છે? સંજય દત્તને. આ વિઝા મેળવનારો તે પહેલો ફિલ્મ સ્ટાર છે. તાજેતરમાં કર્નલ પંજાબસિંહનું અવસાન થયું હતું. તેમને કઈ લડતમાં વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું? પૂંચની લડાઈમાં. અને આ PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, જ્યાંથી આની PDF મળી જશે. 12મો ક્વેશ્ચન. 2 જૂન એટલે વિશ્વ દૂધ દિવસ. એન્ટાર્કટિકામાં દુનિયાનો સૌથી મોટો હિમખંડ તૂટ્યો છે, જેમાં હિમશિલાની લંબાઈ કેટલી છે? 170 કિલોમીટર અને પહોળાઈ 25 કિલોમીટર છે. અક્ષય ઉર્જા સ્ત્રોત અનુસંધાને આંતરરાષ્ટ્રીય એની એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? ભારત રત્ન પ્રોફેસર CNR રાવની. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના ચેરમેનનો હોદ્દો કોણે સંભાળ્યો? તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અરુણ મિશ્રાએ. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. મોરેશિયસના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને પદ પર રહેલા ભારતીય મૂળના વ્યક્તિનું જેમનું હાલમાં અવસાન થયું, અનિરુદ્ધ જગન્નાથ. એન્વાયરમેન્ટ રિસ્ક આઉટલુક 2021ના અહેવાલ મુજબ વિશ્વમાં પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી જોખમી 100 શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે? ટોટલ 43 શહેરોનો સમાવેશ થાય છે. સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાને પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં ગુજરાતને કયો ગ્રેડ મળ્યો છે? A+ ગ્રેડ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ટકાઉ વિકાસ ઉદ્દેશ્યો 2021માં ભારત કેટલામાં ક્રમે છે? 117માં. વાતાવરણીય પ્રદર્શન ઇન્ડેક્સની રીતે ભારત 180 દેશોમાંથી 168માં ક્રમે છે. દેશનો પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટ ક્યાં સ્થપાશે? વડોદરા ખાતે. નાસાએ શુક્રના અભ્યાસ માટે 2 મિશનની ઘોષણા કરી છે. આ મિશનના નામ શું છે? દાવિન્ચી પ્લસ અને વેરિટ્સ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતની કઈ નદી પરિયોજનાને મંજૂરી આપી છે? વિશ્વામિત્રી નદી. આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત બુકર પુરસ્કાર કોને મળે છે? ડેવિડ ડિયોપોપને ફિક્શન માટે. ખનિજ સંશોધન ક્ષેત્રે સહયોગ માટે ભારત સરકારે કયા દેશ સાથે સમજૂતી કરી છે? આર્જેન્ટિના.
એશિયાનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ મેમરી સ્ટડીઝ વર્કશોપ ક્યાં યોજાશે? આઈઆઈટી મદ્રાસ ખાતે. રાષ્ટ્રીય સ્તરે લઘુત્તમ વેતન નક્કી કરવા માટે કોના નેતૃત્વમાં એક્સપર્ટ કમિટી નીમવામાં આવી છે? અજીત મિશ્રા. ઇઝરાયેલના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા? ઇસાક હરજોગ. 1 જૂન એટલે વિશ્વ દૂધ દિવસ. યુનાઇટેડ સ્ટેટ્સની સેનાના સૌપ્રથમ મહિલા સચિવ કોણ બન્યા? ક્રિસ્ટીન વુમુર્થુ. રવિ શાસ્ત્રીએ તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે, તેનું શીર્ષક શું છે? સ્ટાર ગેઝિંગ ધ પ્લેયર્સ ઇન માય લાઈફ. સાહિત્યિક પુરસ્કાર જીતનાર પ્રથમ ગેરમલાયેલી કવિ કોણ બન્યા? વૈરામુત્તુ ઓએન. કયા રાજ્યની સરકારે સૌર ઉર્જા આધારિત ઇલેક્ટ્રિફિકેશન કાર્યક્રમ શરૂ કર્યો છે? ગોવા. તાજેતરમાં વિક્રમ સંપથે એક પુસ્તક લખ્યું છે, તેનું શીર્ષક શું છે? સાવરકર એ કોન્ટેસ્ટ લેક્સી 1924 થી 1966. નાસા કયા વર્ષમાં ચંદ્ર પર પ્રથમ મોબાઈલ રોબોટ મોકલશે? તો 2023માં. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના 140 દેશના રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા, જેમાં વિશ્વમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર કયું છે? ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ. 10,000 મીટરની રેસ સૌથી ઓછા સમયમાં પૂરી કરી વર્લ્ડ રેકોર્ડ કોણે નોંધાવ્યો? ઇથોપિયાની લેટેસેન બેટગીડી. 29 મિનિટ 1.3 સેકન્ડમાં પૂરી કરી. બિટકોઇનને કાયદેસર ચલણ તરીકે માન્યતા આપનાર પ્રથમ દેશ કયો બને છે? અલ સાલ્વાડોર. 8 જૂન એટલે વિશ્વ મહાસાગર દિવસ. શિક્ષણમાં પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં દેશના ટોચની સ્થાન કયા રાજ્યએ પ્રાપ્ત કર્યું? પંજાબ. 76મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? અબ્દુલ્લા શાહિદ. ધ ટાઈમ્સ દ્વારા 2020ના 50 મોસ્ટ ડિઝાયરેબલ મેનની યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં ટોચના સ્થાને કોણ છે? સુશાંત સિંહ રાજપૂત. ડેનમાર્કે 35,000 લોકોના વસવાટ માટે કૃત્રિમ ટાપુ બનાવવાની ઘોષણા કરી છે. એ ટાપુનું નામ શું છે? લિટેનહોમ. આસામનું 6થું રાષ્ટ્રીય ઉદ્યાન કયું ઘોષિત કરવામાં આવ્યું? રાયમોના. શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? અરુણાચલ પ્રદેશની વોટર બ્યુરિયલ. 11 દેશો યજમાની કરશે તે ફૂટબોલ ટુર્નામેન્ટ યુરો કપમાં કેટલી ટીમો ભાગ લેશે? 24. વિશ્વની સર્વોત્તમ 1300 યુનિવર્સિટીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં વિશ્વની સર્વોત્તમ 200 યુનિવર્સિટીઓમાં ભારતની કેટલી સંસ્થાઓ છે? ટોટલ 3. પ્રથમ ક્રમે અમેરિકાની મેસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ માટે કઈ એપ શરૂ કરાઈ? જી શાલા. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર RS સોઢીને જાપાનનો પ્રતિષ્ઠિત એવોર્ડ કયો એવોર્ડ મળ્યો? એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન APO રિજનલ એવોર્ડ આપવામાં આવ્યો. તાજેતરમાં કવિ કાલીપટ્ટનમ રામારાવનું નિધન થયું. નાટો દ્વારા સ્ટડી ફાસ્ટ ડિફેન્ડર 21 વોર ગેમ્સ સૈન્ય અભ્યાસ યોજવામાં આવ્યો હતો. પેટીએમે $3 અબજનો IPO લાવવાની યોજના બનાવી છે, જે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. ભારત બાંગ્લાદેશ સીમાએ સુંદરવનના મેંગ્રોવ જંગલોમાં 70 વાઘોનો હત્યારો તાલુકદાર ઝડપાયો.